વાહ 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 સારું કરે તારો છે ને જીભડો છે ને ઓલો વળા ખાઈ ગયો ને એને સીધો કરાવવો પડશે આનો આનો તો પણ શૂટ કરી નાખવાનો મને મૂકી જવાનું બીજું આમાં કાંઈ ન હોય હા સિમ્પલ રસ કાંઈ વાંધો નહીં હાલ હું આપણે રક્ષાબંધન આવે ને તે દી કંઈક ફેસલો લઈ લઈ હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનું છે ને ભાઈ અત્યારે થઈ જશે ભાઈ સવારમાં છે ને ભાઈ ડાયરેક્ટ આવી જાય ખેતરમાં ને ભાઈ તાવ આવેલો હતો ને તો તાવ તો સાંજે છે ને એક ડોઝ મારી લીધો એટલે તાવ તો છે ને ભાઈ ગાયબ થઈ ગયો છે આમ જેવું તેવું છે પણ વાંધો નહીં આવે બાકી છે ને ખેતરમાં વી આવ્યા ને અત્યારે છે ને ભાઈ જો ગામમાં ને અત્યારે છે ને અહીં વી આવી છે કા ગામમાં એટલે શું લેવા જાવ ખબર છે અહીંયા છે ને ભાઈ દવા લેવા જાવ 1 લીટર લેવો ભાઈ દવા લેવો ભાઈ આપણે છે ને બાજરી છે ને બાજરી છે ને બરાબર વધતી નહીં ને એવું બધું છે એટલે છે ને હું કહું દવા છાંટી દઈ ત્યાં પપ મૂકી દીધો ને ભાઈ પપ ભરીને છે ને ભાઈ છાંટવા મળી કારણ કે બાજરીમાં છાંટવાની છે ને એવું લાગે તો કપામાં છે ને ભાઈ જેવી તેવી જઈને ઉડે કે તો એ કપામાં ગણ કરશે એટલે છે ને ભાઈ કપામાં છાંટવાની છે આમાં ને બાજરીમાં એટલે છે ને આમાં જેવી તેવી જીવાત હોય એ મરી જાય અને આપણે દવા કી લેવાલી છે ખબર છે ભાઈ 555 તો અત્યારે છે ને ભાઈ અમારે અહીં મળતી નથી 505 મળે છે એ લાવ્યો ને એનો છટકો મારી દઈએ કે તો જરીક આ વાહનમાં આવી જાય બાકી તો અત્યારે છે ને ભાઈ વરસાદ આવે ને તો એક ઠેલી પાછું ખાતર નાખી દેવું 2 વાર નાખ્યું છે ને પાછું 1 વાર નાખી દેવું કાં નાખી દઈએ એટલે બાજરી આવી જાય ને આ હા ને હવે નેદવાનું ચાલુ કરશે મારે સારું છે ભાઈ દવા તો ફટાફટ છે ને ભાઈ પપ ભરી લઈએ ફેમિલી તો આપણે છે ને દવા છાંટતા હા ને તો કેટલા 3 પપ દવા છાંટી ને 4 થી 5 6 વળું છે ને બાકી રહ્યું બાજરીનું પહેલાં છે ને હું બાજરીમાં છાંટી દઉં પછી છે ને હું કોઈ એવું લાગે ને તો આસો ફુવારો કપા મારી દઈશું એવી રીતના છાંટતો હોય તો છે ને વરસાદ આવી જાય ને તમે જો ભાઈ પાણી કેમ થઈ ગયું આમ તો છે ને એટલો વરસાદ આવ્યો ને આમ એક રીતે છે ને ભાઈ સારું છું કારણ કે આની અંદર છે ને ભાઈ પાણી ને આવી રીતનું છે ને હોય ને તો અંદર ઉતરે કે તો ડાયરેક્ટ છે ને મૂળિયાની અંદર અડી જાય દવા એવી રીતના આમ તો છે ને એટલા છાંટા એમાં માપસર છે બાકી હવે વધારે આવશે ને તો પછી દવા છે ને ભાઈ ફેલ વી જાય કારણ કે ધોવાઈ જાય બાકી છે ને એટલું પાણી છે બાકી જો આમાં છે ને પાણી ભર્યું ને આ દરેક વાયરી જાય ને પછી કપામાં ફુવારો મારવો ત્યાં લગન નથી મારવો બાકી 5 વળું છે ને ભાઈ બાજરીનું બાકી છે બાકી મસ્ત મજાને છે ને ભાઈ છટાઈ ગયા આખામાં પછી છે ને ઓલી વાડીમાં છાંટવાની આમાંથી પણ એમાં છે ને અત્યારે ભાઈ થોડુંક પાણી વધારે હોય એટલે હણમાની જરીક તિડકી નીકળી જાય ને પછી છાંટવી તમે સાઈડ કરો દવા તમારે નેદવું ને એલા કેમ તો હું તમને નેદા લાગુ ને ઘડીક વાર તો હેઠો નીકળી જાય હા મારે પેલા દવા છાંટવાનું કામ હોય ને પૂરું કરવું પડે પછી ગમે એ કામ થાય ભાઈ તાર લગ્ન છે ને ભાઈ કાંઈ વસ્તુ થાય નહીં તે પછી હું છે ને માવો બનાવતો હો ને પપ મેકી દીધો અહીંયા તાર લગ્ન છે ને ભાઈ અમે કઈ ઘડી વાર બેસી વરસાદ વિયો જાય ને તો ઘડી વાર નેચો કે દવા છાંટશું એવું બધું હતું પણ આ છે ને ભાઈ કામકાજ વધી ગયું છે ને આમ જો ભાઈ ખેતરની અંદર છે ભાઈ કૂતરા હજી આટા મારે ને વરસાદ છે ને હજી પડતો આવે છે કેટલો આવે છે ઘાસ તો આવે છે ભાઈ કારણ કે આમ તો ભાઈ ભેગો આવી જાય ને તો વધારે સારું બાકી છે ને ભાઈ હવે આમથી દવા પાછી છે ને ભાઈ કપામાં છાંટવા છે ને તો આમાં જરીક અધર ફુવારો રાખીને છાંટી દેવાની એટલે પાછી બાજરીમાં લાગી જાય અને આમ છે ને ભાઈ મૂળિયા લગ્ન છે ને આપણે દવા છાંટીને બધી ઉતરી તો રહે જ બાકી તમે કોમેન્ટ કરજો ઉતરે કે ફેલ થઈ રહે દવા ના ધીંગો જો એને છે ને ભાઈ મારી પાસે બેઠી છે આ ફોન હાથમાં લીધો ને તો એ બેનને ને મજા આવતી કા ઢીંગા હા ફેમિલી તો અત્યારે છે ને ભાઈ વરસાદ તો હજી આવે છે પણ આપણે છે ને ભાઈ ઘેરે વીએવા છીએ ને અત્યારે વાગે કેટલા જાય ખબર છે 2 વાગવા આવી જાય ને આપણે છે ને ભાઈ ફરાળમાં છે ને ભાઈ બટેટા વેફર ને એ દો ભાઈ સિંગદાણા ને આવું જમરૂખ ને એવું બધું છે પણ એવું આપણે ન ખાવું આજમાં કારણ કે એકાદી શેર શાકશું ને જો આને ખાવામાં શું છે દાળ રોટલા છાશ કા બાકી બટેટાના કેટલા વગેરે આમ તો એટલા અહીંયા છે ને આખો વાટકો ભર્યો એટલું બનાવી નાખે બોલો બાકી ભાઈ મસ્ત મજાના હા ભાઈ ફરાળ કરવા આવી જાવ એટલું બનાવું તો સારું કહેવાય હા જો હાજે ભાઈ સારું બનાવીને ખવડાવો વાહ સારું કરે હો ભાઈ ફેમિલી તો અત્યારે છે ને ભાગી જશે ભાઈ 5 ને અત્યારે છે ને ભાઈ જરી ગંજવાળું ઈચ્છું છે સમજો આવું છે ભાઈ બાકી અત્યારે છે ને ભાઈ આગળ પાછો વરસાદ આવી ગયો ને હવે હું કહું ભાઈ નાઈ નાઈ છે ને ભોળાનાથે છે ને ભાઈ પગે લાગવા જવું છે તો હું કહું આને કહું ફટાફટ પાણી ગરમ કરી દે પણ પાણી એક ગરમ કરે ને તો ભાઈ સૂલો નહીં થતો આવું ના આવું ધ્રુવ કા હવે બટકો ભાંગીને પછી સોલામ નાખવા કાઢી કા મદીકો પાણી ગરમ કરે ને ભાઈ તીવા છેક નાવા દવાય છે ત્યાં લગન નહીં મેળાવે નીકળી જાય તો નાઈ નહીં છે એમની તો મસ્ત મજાના છે ને ભાઈ નાઈ નાખ્યા છે ને અત્યારે જવું છે આપણે છે ને ભાઈ મહાદેવના દર્શન કરવાના અહીંયા છે ને ભાઈ લસણ ફોલવાનું ચાલુ કરી દીધું છે મારે છે ને દીદાને લઈ જવાનો હતો પણ દીદાને છે ને ભાઈ અત્યારે છે ને વરસાદ આવી ગયેલો છે ને ભાઈ ટાઢો બોળ છે ને ભાઈ પવન ઉડે કે એટલે નહીં લઈ જાવો બાકી છે ને ભાઈ હવે પછી પાછા ક્યારે જાય ને તેથી દીદાને લઈ જઈશું બાકી અત્યારે છે ને ભાઈ હું એકલો જાઉં દર્શન કરી આવી ક્યાં
હા એમ કેદું છે ને ભાઈ એમાંથી છે ને ભાઈ જો નહીં શ્રાવણ ચાલુ છે ને એટલે તેવા છે ને એકવાર જ પગે લાગવા જો અગર છે ને હું એટલા વર્ષથી શ્રાવણ રહું ને કોઈ જ છે ને ભાઈ એવું નહીં શું હોય કે આપણે ભોળાનાથે પગે લાગવા નહીં જવું હોય બાકી છે ને ભાઈ ડેલી પગે લાગવા જવાનું હોય પણ આખલે છે ને ભાઈ એવા દિવસો વી ગયા તે ને રહી કહું બાકી જો ભાઈ આ છોકરા બધા આવી ગયા છે રમવા હા બાકી છે ને ભાઈ આલી ઘેરેલી આપણે ભાઈ પગે લાગી લઈએ ને ખાસા દિલથી આપણે શ્રાવણ રહેતા હોય ને તો ભાઈ પગે લાગવા જવાની જરૂર નહીં પણ આપણે છે ને ભાઈ પાસે પાસે હે એટલે જવું પડે બાકી ભાઈ ઘણા ભાઈ કહેતા હોય કે ભાઈ ત્યાં લગન વાર સલું ન થાય એ બધું આપણે ભાઈ માનતા નથી આપણે છે ને ભાઈ દિલથી રહીએ છીએ ને દિલથી આપણે છે ને ભાઈ ભોળાનાથને માનીએ એટલે છે ને ભાઈ આલી આપણે હાલી જાય બાકી આજ છે ને ભાઈ જવું છે ફેમિલી તો મસ્ત મજાના છે ને ભાઈ દર્શન કરી લીધા છે અને અત્યારે છે ને ભાઈ મંદિર તો છે ને ભાઈ બેન છે કારણ કે અહીં આપણે છે ને ભાઈ દર્શન કર્યા છે તમે છે ને ભાઈ અહીં દર્શન કરી લેજો ભાઈ ફોકસ નહીં થતો થઈ જશે ફોકસ તો એ માતાજી ને ઓલી બાજુ છે ને ભાઈ મહાદેવના દર્શન કરી લો અને કિશનભાઈ જય ભોલેનાથ કારણ કે અત્યારે છે ને ભાઈ વાગ્યા 6 મંદિર બંધ છે પણ આપણે છે ને ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ બાયલી દર્શન કરી લીધા અહીંયા છે ને ભાઈ બહારનો નજારો છે ને ભાઈ કે આવો આવે મજા જ આવ્યા કરે કારણ કે અહીંયા છે ને ભાઈ ટાઢો પવન ઉડતો હોય જોઈ લો ભાઈ કેમ લાગે એક નંબર લાગે કે બાકી છે ને ભાઈ આજ આપણે છે ને આ ગાડી લઈને આવ્યા છે ફેમિલી તો ફાઇનલી છે ને ભાઈ આપણે છે ને ઘેરે આવી ગયા છે ને અત્યારે છે ને ભાઈ જમવાનું ભાઈ તૈયાર છે જમવામાં શું છે આમ જો શીણાના લોટના ગોટા બાકી ગોટા તમને છે ને ભાઈ એમ કલર લાગે બાકી કલર છે ને ભાઈ મસ્ત છે ને બાકી છે ને ભાઈ મરસા હેકેલા મરસા છે ને રોટલા ને આ પડી ખેલાવ્યું આપણે ઘેરેલી ભાઈ ભીંડાનું શાક હા એમ બીજું શું છે દહીં એવું બધું છે ને બાકી છે ને ભાઈ શાક આથી પીડું છે આમાં તો કેટલું છે એટલું શાક છે ને આને આપણે લીધું બાકી ભાઈ આ એક જમાડવાનું છે પણ ઘડીક થોડી છે ને વાર લાગી ગઈ તો દેતું વસો છે ને તો વાંધો નહીં અગર છે ને ભાઈ પાછું અહીંયા ખેતરમાં છે ને ભાઈ વાંહે રોજ ગળી જાય તે ના પાછું છે ને હું કાઢવાઈ ગયો એટલે છે ને ભાઈ દેતું જરી છે ને વાહરી ગયો બાકી અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે તો આવી જાઓ ભાઈ જમવા તમે તો કોઈ આવશો નહીં તો અમે જમી લઈ કા હા એમ એક તો ભાઈ રોજે બે જરી મોડું કરાવી નાખ્યું ને એક અમારે છે ને દીદું છે ને ભાઈ અમારે છે ને અત્યારે શું ઊનું હોય એને તે પરાણે બેન હોતા છે ને અત્યારે એને તો ખાઈ લીધેલું હોય વહેલા હે પણ આપણે બાકી હોય પછી છે ને દીદુ બેનને હોવરાવીને પછી અમે જમીએ કારણ કે ભાઈ છે ને અહીંયા એટલું બધું મેકેલું હોય ને તો પછી ધોળફળ કરે કા હા એમ ઊભો થવો પડે મારે તો ઊભો થવાય ને પછી આને ઊભો થવો પડે કા હા એમ બાકી ભાઈ જમી લઈએ કા હર હર મહાદેવ જય માતાજી તો આજમાં છે ભાઈ બીજો દિવસ ને અત્યારે છે ને ભાઈ ખેતરમાં આવ્યા ખેતરમાં શું લેવા ખબર છે નેદવા આવ્યા તો નેદવા આવ્યા તો અહીંયા ભેગા ને વરસાદ ચાલુ થઈ ગયો ને તો છે ને અહીંયા આવીને દીદાને હુવરાવ્યો છે કા હા આમનું હે ભાઈ હજી છે ને ખેતરમાં પોગ્યા છે અહીંયા હજી અહીંયા આવીને દીદુબેન છે ને હેઠા ઉતાર્યા ત્યાં છે ને ભાઈ વરસાદ આવવા મીરામ જો ટીપા ખરવા મીરામ જો કેમ આમ છે વાદળુભાઈ છે ને હારી પેટ સીડું છે તો ઓલી બાજુ એટલે હવે લગભગ છે ને ભાઈ આજ નેતવાનો પોરો બાકી છે ને ભાઈ ખેતરમાં આવીને એટલે આવું હોય બધું બાકી હેરાન થવાના ભાઈ વારા છે કારણ કે આ વરસાદ છે ને એક ધારો આવી નહીં જતો ને ધીમે ધીમે આવ્યા કરે છે ને હેરાન કરે છે આપણને એવું છે ઝાપટા હાથ પાસે વધ્યું મોટા સાથે આવી જાય એટલે 1 કલાક નેદવાનું હા એમ 1 કલાક 2 કલાક નેદે એવું ન રહે ને વધારે આવી જાય ને તો હાન લગન નહીં નેદે એવું હે બાકી છે ને ભાઈ અત્યારે છે ને એક રહસ્યો છે આમ જો ધોળો ફૂલ થઈ જાય આમ જો કેટલો પડતો ફેમિલી તો અત્યારે છે ને ભાઈ વરસાદ છે ને ભાઈ ધીમો ધીમો છે ને ભાઈ હજી આવે છે ને અમારે છે ને ઢીંગાને છે ને ભાઈ મેન હુઈ રહ્યો છે ને ઢીંગાને હુઈ રહ્યો ને ત્યાં છે ને ભાઈ નનકી એવી માથાકૂટ થઈ ગઈ છે બોલો કારણ કે છે ને ભાઈ આને છે ને કામ કરવું બળ પડે બોલો મને કઈ કામ કરવું બળ તો બળ પડે છે ને પણ તમે અત્યારમાં કેવું બોલો નો રીંગ સડતી હોય એને હું રીંગ ન સડે આને છે ને ભાઈ કામ કરવું ભાઈ છે ને બહુ બળ પડે ને તમે ભાઈ કોમેન્ટ કરજો ભાઈ બાયું હોય એને કામ કરવું કેટલું બળ પડતું હોય ને એ તમે ખાલી કોમેન્ટ કરી દેજો બાકી આને છે ને ભાઈ બહુ બળ પડે છે આખી દુનિયાને ખબર છે હું કેટલું કામ કરું હા લ્યો ને ગમે તેવા છે ને આ છે ને ભાઈ એક વાત આપણે ભાઈ નોટિસ કરી કે આપણે જિંદગી છે ને ભાઈ પૈણા પહેલા છે ને સુખી હોય પરણી જાય ને પછી છે ને ભાઈ દુખી હોય જો આમ ને લવરો અગર ભાઈ અત્યારે છે ને ભાઈ સાટા આવે છે તો એ છે ને આ થાથાવડા કરે ભલે કરો થાથાવડા તમને તને છે ને હું જોડી નાખી ને જીભડો ભાંગી નાખી તારો હા જોડેલા છે એમ ભાળા તારો છે ને જીભડો છે ને ઓલો વળા ખાઈ ગયો ને એને સીધો કરાવવો પડશે આનો ખાઈ ગયેલો હું તમાર જીભડો તમાર જીભડો એડો મોટો છે ને વાતમાં ભાઈ કાંઈ નહોતું ભાઈ મેં એમ કીધું
મેં કીધું ઘડીક વાર સાની મની છે ને ભાઈ બેસીને મેં કીધું આપણે અત્યારે મેં કીધું ઢીંગું હુવરાવી ને તો અત્યારે શું લેવું હુવરાવી દીધી એમ અત્યારે તો આપણે બેઠા છીએ ને અત્યારે આપણે રંબાડી જઈ છીએ તો શું લેવું હુવરાવી દીધી તો મેં કીધું આપણે કામ કરતા હોય ને તેવા હુવરાવાય તો આપણને ઘડી વાર કામ કરવા દે તો એને છે ને ભાઈ સારું નહીં લાગતું ખબર જ હતી હું તેડી લઈને આવ્યો ને તેવાનો આવ્યો હવે રેવા દેની ભાઈ રેવા દેની તમે તમારે રાખવી તે તમને ખબર હોય આગળ છે ને ભાઈ આમ છે ને આમ ઈ લવરો કરે ને મારો હંદર મગજ છે મને દાય સડે એની વાત જવા દે એટલી દાય સડે પણ ભાઈ હલવાના પછી શું કરું એમ નહીં ભાઈ હલવાઈ ગયા પછી શું કરું આમાં ભાઈ છે ને કાંઈ વસ્તુ ન કરી લગન છે લાકડાનો લાડુ હોય એવું હે ભાઈ પછી ખાધા પછી પસ્તાય ન ખાધા હોય ને તોય પસ્તાય એવું હે બીજું એક ઓપ્શન ન હોય તો પણ શૂટ કરી નાખવાનું હોય મને મૂકી જવાનું હોય બીજું આમાં કાંઈ ન હોય હા સિમ્પલ રસ્તો કાંઈ વાંધો નહીં હાલ હું આપણે રક્ષાબંધન આવે ને તે દી કંઈક ફેસલો લઈ લઈ રક્ષાબંધન ને દીધ શું કરવા રક્ષાબંધન આવે ને તે દી કંઈક ફેસલો લઈ લઈશું ભાઈ બાકી આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને એ ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને બાકી આને છે ને ભાઈ હું થોડી સીધી કરી નાખું મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને છે ને ભાઈ જય માતાજી ને રામ રામ